વડોદરા લોકસભા બેઠક પર વહેલી સવારથી જ મતદાનની કતારોમાં અનેક અધિકારીઓ પણ સામેલ હતા. ચૂંટણીમાં યેનકેન પ્રકારે જોડાયેલા અધિકારીઓની મહેનત આજે મતદાનની વધતી ટકાવારી પર જોવા મળી હતી. ઓફિસર્સ કોલોની ખાતે વહેલી સવારથી જ અધિકારીઓએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી વિનોદ રાવે તેમના પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વિનોદ રાવે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન માટેના લોકોના ઉત્સાહને બિરદાવ્યો હતો. સવારે 6:30 વાગ્યાથી વડોદરા જિલ્લાના તમામ મતદાન મથકોમાં લાંબી કતારો જોવા મળી છે. હું વડોદરાના જાગૃત મતદારોને આગોતરા અભિનંદન આપવા માંગુ છું કે આપના દ્વારા આજે એક અભૂતપૂર્વ મતદાનના ટકાવારીની સિદ્ધિ હાંસિલ કરવાની છે. હું આપ સૌને આગ્રહપૂર્વક વિનંતી કરીશ કે આપે તો મતદાન કર્યો જ હોય, પણ અડોશ પડોશમાં, આપના મિત્ર મંડળમાં, આપના પરિવારના તમામ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે અને આ વિક્રમજનક સિદ્ધિના ભાગીદાર બનીને સમગ્ર જિલ્લાના નામ રોશન કરે. જ્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર સતીશ શર્માએ પણ પોતાના પરિવાર સાથે ઓફિસર્સ ક્લબ ખાતે મતદાન કર્યું હતું. શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ મતદાનનો ઉપયોગ કર્યા બાદ મતદાન કેન્દ્ર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાવી વડોદરામાં શાંતિપૂર્ણ રીતે થઈ રહેલા મતદાન બદલ વડોદરાની જનતાને અભિનંદન પાઠવ્યા હતા. લોકશાહીમાં દરેક નાગરિકનો એક ફરજ પણ છે અને અધિકાર પણ છે કે મત આપે. તો એક આપણા માટે એક બહુ મહત્વપૂર્ણ અવસર હોય છે. તો અમે પણ આજે મત આપ્યો છે. વડોદરા શહેરમાં આજે મતદાન ખૂબ શાંતિપૂર્વક થઈ રહ્યું છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી. અને આ વખતે જે વોટર ઇનિશિયેટિવના કાર્યક્રમ કરવામાં આવ્યા એના લીધે મોટી સંખ્યામાં મતદારો જે છે ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં મત આપવા માટે આવેલા છે. જય હિન્દ. વહેલી સવારથી જ મતદાનના આંકડામાં ઉત્સાહજનક વધારાથી રાજકીય પક્ષોનો ઉત્સાહ પણ બેવડાયો હતો. ભારે મતદાન વચ્ચે રાજકીય પક્ષોના નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેરમાં ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો, હોદ્દેદારો, કાર્યકરો સહિત તમામ મોટા નેતાઓએ મતદાન કર્યું હતું. વડોદરાના સાંસદ બાળકૃષ્ણ શુક્લાએ તેમના ધર્મપત્ની રોહિણી શુક્લા સાથે સિદ્ધનાથ તળાવ ખાતે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે વહેલી સવારે 7 વાગે મતદાન કર્યું હતું. બાળુ શુક્લાએ મતદાનના મહાપર્વને વડોદરાવાસીઓએ જે રીતે વધાવી લીધો હતો તે જોઈને નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડોદરા માટે આજનો દિવસ ખૂબ ગૌરવનો દિવસ છે, કારણ કે વડોદરા જેમની કર્મભૂમિ રહી છે તેવા ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેઓ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના એટલે કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને તેઓ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. એ દરેક ગુજરાતી માટે અને ખાસ કરીને વડોદરાવાસીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપ જોઈ રહ્યા છો કે લોકોનો જે ઉત્સાહ છે, સવારે 6-6:30 વાગ્યાથી મતદાન મથકો પર લાઈન લાગી ગયેલી છે અને નરેન્દ્રભાઈ મોદીજીને વિક્રમી મતોની સરતાઈથી જીતાડવાનું જે વડોદરાવાસીઓ નક્કી કર્યું છે એ સપનું પૂરું થાય છે એવું મને દેખાઈ રહ્યું છે. નક્કી જ હતું કે આજે સવારે પહેલું મતદાન જ કરવાનું છે, પછી જ બધી પ્રક્રિયા શરૂ કરવાની છે, એ નક્કી જ હતું અને મતદાન કરવા અહીંયા આવ્યા. ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આજે પોતાના પરિવાર સાથે પાણીગેટ વોર્ડ નંબર 9ની કચેરી ખાતે મતદાન કર્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદીએ મતદારોના ઉત્સાહને વધાવી લીધો હતો. તો ધારાસભ્ય યોગેશ પટેલે પણ આજે મતદાન કર્યું હતું. ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના પત્ની સાથે પુતળી જાપા ન્યુરા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે પણ આજે મતદાન કરી મતદારોના ઉત્સાહને આવકાર્યો હતો. નરેન્દ્ર રાવતે નવાયાર્ડ રેલવે એમ્પ્લોઈઝ કોમ્યુનિટી હોલમાં મતદાન કરી કોંગ્રેસનો વિજય નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો અને નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. અહીંયા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી અને સામે પક્ષે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે કાંટેની ટક્કર છે. લોકોમાં ઉત્સાહ છે. ગરમીના કારણે લોકોનું મતદાન ઓછું જણાય છે, પણ મને ચોક્કસ ખાતરી છે કે સારું મતદાન વડોદરા શહેરમાં થશે. અત્યારે કશું કહી શકાય નહીં. લોકો શાંતિપૂર્વક મતદાન કરી શક્યા છે. કદાચ હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી સામે કોંગ્રેસ પક્ષે જે રીતે નેટવર્ક ગોઠવીને લોકો મતદાન કરાવી રહ્યા છે એ જોતા ચોક્કસ લાગે છે કે એ લોકો ગભરાયેલા છે. કોંગ્રેસની તરફમાં મતદાન થઈ રહ્યું હોય એવું ચોક્કસ લાગે છે.